એક માસ પૂર્વે નારી રોડ ઉપરથી મહિલાના સોનાના ઘરેણાની ઉઠાંતરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો। સુભાષનગર વિસ્તારમાં રહેતા દેવુબેન ચૌહાણ નામની મહિલા સુરત જવા માટે નારી ચોકડી ખાતે ગયા હતા। તે સમયે બે વ્યક્તિઓએ સોડામાં ભેળવી અને મહિલાને બેભાન બનાવી હતી। બાદ ₹88,000ના સોના ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા, જેની પોલીસ ફરિયાદ વર્તેજ પથકે નખાવવામાં આવી હતી। જેના અનુસંધાને પોલીસે આરોપી કાળુભાઈ અમરસિંહભાઈ વાઘેલા રે સણોસરાવાળાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।